તો હાલો મિત્રો, રામ રામ સીતારામ ડાયરા, કેમ છે? મજામાં હશે? તો મજામાં છું. મમ્મી બનાવે છે આજ ફરાળી વસ્તુ બનાવે છે ભગવાનને ભોગ ધરવા માટે. તો આપણે તમને બતાડું શું બનાવે, તો કન્ટિન્યુ રહેજો છે. ફરાળમાં આજે રામનવમી છે, આપણી ભગવાન રામની સાથે ધરવા બનાવવું પડે. અમે ચૈત્ર નવરાત્રિના નોરતા રહીએ, માતાજીની ધરવાઈ બનાવીએ. ને મા અટાણે બનાવે, શું બનાવું માં? દૂધી ખમણે. હા તો તો કાં બનાવો? નવી વેરાયટી છે એટલે તો વિડીયો હવે તો ખબર પડે, એ મને ન ખબર પડે જોતા તમે બનાવીએ પહેલેથી જોવે ને તો ખબર પડે, નકર ન પડે કોઈ ખબર. તો મમ્મી બનાવે છે દૂધી ખમણે. માં દૂધી ખમણે બનાવે. તમારે કઈ ઉપયોગ આવે તો જોતી તો લઈ જજો. ખમણ ત્યારે બનાવવાની પણ લઈ જાય તમારે, બનાવવું ન હોય તો કઈ. હા, તો માં દૂધી ખમણે માં ને બનાવે ફરાળ. નોરતા હે તો આજ રામનવમી છે. ભગવાનની રોજે રોજ તો માં ખમણે કોબી ને દૂધી, કોબી ને જ ખમણતા મિત્રો, દૂધી ખમણે ને કોબી અહીંયા પડી છે લગભગ ખમણી છે. તો કામ મિત્રોને કંઈ કહેવા માંગી માં? કામ ફરાર કરવા આવજો. મિત્રોને કહેવા માંગી કે ફરાર કરવા આવજો મિત્રો. હા, ફરાર કરવા મારી માં કહીએ મિત્રો, ફરાર કરવા આવજો તમે બધાય. ને ફરાર આજ માં બનાવે તે આપણી સેઠ સુધી તમારે રહેવાનું છે. એને ફરાર રહેતા હોય રામનવમી બધા આવી રીતના ફરાર બનાવી. હા, છેલ્લું નોરતું ચૈત્ર મહિનાનું. તો આવી રીતના હે મિત્રો, બધું માં કરે ફરાર. આજ રામનવમી હતી ને કાનુડાની બાપ દેખાડે તમને. આજ રામનવમી નથી, કાનુડો એ આપણો આ સાઈડ જોવે ને. મિત્રોની તું કીજે કાનુડા કે ચેનલ મારી જોતા રહીએ ને. તુંની હમણાં ફરાર જમાડે દીધું વાલા થઈ જાય એટલી પહેલી થાળી તમારી. તો કાનુડો એ આપણે જોવો મિત્રો, આ સાઈડ જ જોવે કે ભાઈ જયેશ તું ઝડપ થઈ. હું હવારનો વિફોસ. તો કઈ રીતે નવી નવી વસ્તુ મિત્રો મમ્મી બનાવતા હોય ને ભગવાનને ચડતા તમારે ઘરે ભગવાનને ખાવતો હોય ઠીક, એમને ખાવતો હોય ઠીક, તમારે શીખાઈ જાય. એક ને એક બટેટા ન ભાવે ને. હા, રોજે રોજ એક બટેટા ચીપ ને ચીપ થોડી ભાવે. અલગ અલગ ભગવાનની ભોજન કરી એ તો આવડે તો ને. એટલે તો કામ મિત્રોને તમે જોઈ. પેલા તો આપણે દૂધી ખમણે નાખ્યું. ખમણે નાખી ને ખમણાઈ ગઈ ને. મિત્રો બેન ઠામ લેવા ગઈ એટલે હોય પછી ધીરે ધીરે બીન હે એ જ ઠામ ઉપાડતા જોવા પાડ્યા બીની.
આપણે બે બટેટા છોલવા દૂધી ને ઢોકળા બનાવવાના બારણું ઠાલું કર, પ્રકાશ આવે છે વિડીયામાં બહુ અંજવાળું આવી છે. બહુ વંજવાનું હોય છે તો માણસ બી ઈ કહે કે ઓહો આ તો બહુ રૂપારા છે. તો અમે તો કારા માં જ છે, રૂપારા ને પીતા. આ અંજવાળું આવતું ને તોય બહુ રૂપારા આવતા. સાકુ લઈ બોલી તો હવે મિત્રો એમ બધા માણસ ઈ કીધે કે આને એટલું પાવડર મેકઅપ બોલા અંજવાળું આવતું હોય ને આપણે તો અંજવાળા જ જરૂર છે. અંજવાળાને શાંતિપૂર્વક વાત કરો. તો બીન બનાવે સટાણે કામ ઢોકળા બનાવવા ને તે બટેટા આપણે બાફાઈ તો બીને બેહે ગઈ બટેટા ફોલવા. મિત્રો બટેટા બફાઈ ગયા છે બધા. આપણે ઢોકળા બનાવવાના છે. બટેટા કોબી છીણવાની છે અને પછી દૂધી મમ્મી સોલે બટેટા હું સોલી દૂધી પછી કોબી મમ્મી પાછી સોઈ દે. તો તમે નવીન રીતના ફરાર તમે જોઈજો. બટેટા ફટાફટ છોલી લઈએ આપણે. સરસ મજાનું બફાઈ ગયા એટલી માં આવીશ કાં ગઈ હતી માં પાછી વાત હોવા ગઈ. તો બધા રામનવમીની શુભકામનાઓ ને જરીક મારી ચેનલમાં આટો મારતા રહેજો બધા મિત્રો. મારી ચેનલનું નામ જયેશભાઈ તમને જણાવી દેશે. મારા નામો નામ હે ભાઈ જયેશ સીડા ઓફિશિયલ 2. ન્યા બેન હીરા ને લાપસી ને બધું આપણી મેડ ટ્રેડિશનલમાં હોય. આપણી નાઇટમાં જે જાડવ વરણ આપણો ખાય લાડવા ને લાફી ને એ બધું બનાવીને મૂકતી હોય વિડીયા. જેને આવડતું હોય પાછું જોવા જાય ને ન આવડતું હોય શીખવા જાય જો. જરૂર તમે જોવા આવજો. નવીન વસ્તુઓ બધાને આવડતું હોય એ તો કાંઈક આવડતું હોય જોવા. બધાને આવડતું હોય, બીજાને ન આવડતું હોય. બીજીને એમને ન નવી નવી રોજ રેસીપી મૂકું છું મિત્રો. બધે જોવા આવજો. હા એ તો આવે હજ ને. કાલે અમે બનાવ્યું હતું કોબી બટેટાનો લચકો હતી. એ પણ જોવા આવજો. કોબી બટેટાનો લચકો જોવા આવજો. કાચી અમારી આ કાચી નવું છોકરી બનાવી. અમારે બનાવતી હોય કાંઈ નવું અમે બનાવીએ તો નવું મિત્રો તમને શીખવા મળે ને અમને મળે. અમે ક્યાંય શીખીને આવ્યા ન હોય. હા તો અમે એવું વિચાર લીધું કે આનું કંઈક બનતું હશે તો ચાલો ટ્રાય કરીએ. મિત્રોને યાર શેર કરીએ. બનતું અહીંયા નહીં બને એવું જ છે. જન્મથી નીકળી જાય તો બહુ સરસ બને છે. આપણે હા. લાડવાને ભૂલી જઈએ એવું. હા એકવાર બનાવીને તો જોજો તમે. એકવાર બનાવીને જોઈજો. જે જો એક તો કરજો ખ્યાલ આવે. બનાવે બધા મિત્રોને ખબર ખ્યાલ આવે. પડે તમને કે ના ના ખરેખર બનાવ્યા જેવું ખાવા જેવું વસ્તુ છે. પાછી ફરારી એટલે મિત્રો આપણે એમ થાય કે બનાવવી જોઈએ. આપણે લાડવાને લાપસીની પાછળ રાખે તે એવી વેરાયટી બને તો તમે જરૂર એકવાર અને બનાવી કોબીની અમે ખીર બનાવી હતી મિત્રો. કોબી હોય એને છીણી લેવાની પછી એની ખીર બનાવી હતી. તો એ મારી ચેનલમાં હું બધી એવી રેસીપી રોજ રોજ મૂકું છું. તમે જરૂર જોવા આવજો. ભગવાન હા. સંસ્કૃતિ થી ભગવાન જ શીખવાડે નવી નવી રેસીપી તો આવડે નહીં હોય. હા ભગવાન ખુદ આવતા હોય તો જ આવું બધું કરે ને ભગવાન ખુદ આવતા હોય તો જ આ બધું થાય ને. નકર માણસની થોડી ઓકાત નહીં થાય કે આવું બધું કરે બધું. નવું નવું કોણ કહેતું? મન ન થાય તો કોઈ મૂકતા હોય નહીં. ભગવાન આવે તો જ આ નવી નવી વસ્તુ આવડે. બટેટા છોલાઈ જાય મિત્રો. આપણે પછી મમ્મી હવે કોબી છીણી લીધી અલગ. ઢોકળા જ બનાવવાના હે ફરાળી. હા મોટો ને બટેટાને સુંદર કરવાનો હે કાંઈમાં. નાના અમાર જયેશભાઈ નવી નવી બધી રેસીપી આપણે ઈ જ ભક્તિ કરે નાનેથી ભગવાનને કરે ઈ અમને શીખવાડે અમે કરીએ. હા હા મિત્રો એને ભગવાનને ભાવતા ભોજનની એને ખબર છે. ઈ જેને ભક્તિ કરતા હોય ને જેને જ્ઞાન હોય નાનેથી જેને ભગવાન આવતા હોય
એને તો બધી રેસીપી શીખવાડવાની જરૂર ન હોય આવડતું એટલે કરતી કમી સુંદર સૂંદો કરી નાખો. એટલે જયેશભાઈ પૂછ્યું એને બધું આવડે. મિત્રો વિચાર કરતા હે જયેશભાઈને કેમ પૂછવાનું એ કારણ છે કે એને બધી આવડે છે, કેમ કે જેની હારે આ તમે જે કાનુડાને રોજ રોજ ભાઈ દર્શન કરાવે છે મિત્રો એ ભેગા હોય પછી શું ઘટે જિંદગી તો શું ઘટે? મજે મચ રજે રજ ફટે ફટ. તો ચાલો મિત્રો, બનાવે છે મમ્મી દૂધી ને બટેટા ને કોબીન છીણી. તો આપણે કન્ટિન્યુ રહેશું ને રહેતા ખરાબ છે એટલે કાઢી નાખીએ આપણે. તો આપણી હું કાં કે ભૂખાઈ લાગી મિત્રો તારા વિચારથી ભૂલાઈ જવાય કામ પણ ભૂખતા ઓછી લાગી કે હા ભૂખાઈ લાગી કેમ કે વહેલા ઉઠ્યા હોય બધાય કરતાં અમારે વહેલું ઉઠવાનું હોય માતાજીને. વાગા ઉઠીએ પછી બધા નાવા જાય એક એક જણા હજરત પોતા માતાજીની સફાઈ રૂમ કરવાનો હોય પછી અમે નાઈ ધોઈને બધે આરતી કરીએ માતાજીની પછી માતાજી સાથ હરાવીએ એના અલગ કપમાં માતાજીને બધાને અલગ કપ છે મિત્રો અમે એમાં જો ચા મિત્રો ધરાવીએ. એ હાટું નથી કરતા કે આમાં ચેનલમાં આવ્યા વર્ષોથી અમે તો કરીએ આ હાટું મિત્રો દેખાડીએ માણસ જોવે કે દેખા દેખી કે ના 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 એવું કાંઈ ના તો અમારા જીવનમાં શું કરીએ એ તમને શેર કરીએ મિત્રો એમ ભગવાનની ભક્તિઓ. બાકી હે ને અમે તો પહેલેથી જ કરીએ આજકાલનું કંઈ કરતા જ નથી. આ તો યાદગીરી માટે કે કોઈ બી ફોનમાં કઈ યાદગીરી 5 માણસ શીખાઈ લે ને સારી એટલે બાકી એવું કંઈ છે નહીં કે જીવનમાં આપણી આ દુનિયાદારીની દેખા દેખી કે દેખાડવું કે ના અમારા મનમાં એવું કંઈ છે નહીં. આ તો અહીંયાથી યાદગીરી રહી જાય ને 5 માણસ શીખી લે ને માતાજીનું દર્શન કરે એટલે આપણે એવો ભાવ મત કરીએ કે આપણે આની કર્યું તો આપણે કરીએ એવું નથી. અમે તો વયસ નાનો હતો તેદીમાં આ બધું કરીએ એને જ ખુદ ભક્તિ પણ એને જ ભગવાન આવ્યું એના એ વાત કરે પણ દુનિયાદારી કેમ શું મતલબ એમ કહું આપણે આપણા ઘર પૂરતું જ કરાય એમ એવા નામ કમાવાની ને એવી કોઈ જરૂર નથી. આપણે હું કરીએ આપણે હું નથી કરતા એ ઉપરવાળો ને માતાજી જોવે એને કહું કે દુનિયાને કંઈ કોઈને દેખાડવા જવાતું નથી, કોઈને કહેવા જવાતું નથી. જેને જીવા વિચાર ને જેવું જેનું મન હા મિત્રો, અત્યારે આપણે આ નીતિ નિયમ રાખીએ બધાય રાખવા જરૂરી ને તેમ એની ઈચ્છા હોય તો રાખે ન હોય તો ન રાખે એવું કંઈ નથી. અમે અમારું શેર કરીએ સારું લાગે તો જોવે શેર કરે સબસ્ક્રાઈબ કરે ન લાગે તો કાંઈ વાંધો નહીં એવું કંઈ નથી શેર કરજો સબસ્ક્રાઈબ કરજો એવી કંઈ ન ગમે તો ન કરતા એમ ગમે તો જ કરવાનું. આપણે કંઈ એવી જરૂર ન હોય કે તમે કરો કરો સારું લાગે એ કરે ન સારું લાગે એ ન કરે એમ દુનિયા તો બહુ મોટી છે એમ હા કદાચ 5 માણસ ન કરી કોઈ કંઈ માણસ ખાતું તો ઓલા ખાતું ન આપણે કંઈ કરતા. આપણે તો આપણા કાયમના સારા બે સંસ્કાર છે કોઈને દેખાડીએ તો આગળની પેઢી યાદ કરે ને એમાં હજારો સારા હોય તો 5 ઓલા હોય એમ એવડી મોટી દુનિયા છે એમાં જેની જે વિચારવું હોય વિચારે જેને જે સંસ્કાર લેવા હોય એ ન લેવા હોય બોલીએ એની ઈચ્છાની વાત છે. આપણે કંઈ નમવું મતલબ કોઈ એવી આપણે આપણું કર્મ કરીએ એ કરતું રહેવાનું. હા મિત્રો, મમ્મી શું કહે છે કે રોજ ઉઠીને આપણે આપણા કર્મ કરવાના. ચાલો મિત્રો બટેટા જો સોલાઈ ગયા વાતું કરતા કરતા કોબી સિલાઈ ગઈ દૂધી. ટમેટા હે બેન મોરે તો દૂધી દૂધી ખમણેશ દૂધી મમ્મીએ ખમણી હું કોબી ખમણી કોબી દૂધી મમ્મી લાગે
હાલો હું હાથે ધોતી આવું મિત્રો. જાઉં. હા તે આવી રીતના દૂધીની તો મિત્રો આ પાણી છે નીચવી નાખવાનું, દૂધીનું જે પાણી હોય એ જો પછી બે સરખી રીતના ધોઈ ને બાફવા મૂકી દેવાની. આપણે ઢોકળા બનાવવાના હોય દૂધી, બટેટા, કોબીના પાણીના. હા તો આવી રીતના જ મિત્રો બનાવવાનું થાય છે આપણે કાયમ. પછી આ પાણી જે વધે દૂધીનું નાનું દહીં કોબીનું એ ઝાડવામાં તો તમે નાખી શકો મિત્રો. તમારા ઘરે જે ઝાડ હોય એને કુંડામાં નાખી દેવાનું. સરસ મજાના કોરું તમારા ઝાડ હોય એ કોરી જાય. ને દૂધીનું પાણી તો અમે સહેજ માટે સારું મિત્રો. ઠંડુ વટાણ. તો હવે કોબીનું કરશું આપણે એવી જ રીતના. આમાં નહીં તો લે પછી બેયને ઝાડવામાં જો મિત્રો આટલી દૂધી છે આટલી કોબી છે તો એમાં કેટલું પાણી નીકળે. ને આનું પાણી પીએ છે, કેટલી બીમારી હોય તો વહી જાય મિત્રો. આપણે કોબી આપણે મિત્રો વધારે લઈ શકીએ. હા એ તો મિત્રોની લેવી હે તો એ લેલી છે. ના ના કેવું પડે આપણે ઈ જેટલા કે તમારે ઢોકળા કરવા હોય એટલી કોબી લેવાની. એટલે એ તો હું ઈ જ કહું કે મિત્રો હે વરાળી ઢોકળો. ઢોકળો ફરાળી ઢોકળો બને છે મિત્રો, ઢોકળી. એટલે એનો મિત્રો એક માપ હોય છે ફરાળનો કે દૂધી કેટલી લેવાની, કોબી કેટલી લેવાની. અને બધું પાણી નીચવાઈ ગયું છે મિત્રો, નીંદરી ગયું છે. હવે પાછું ધોવાની એકવાર સરખી ચોખ્ખા પાણીથી, પછી એને બાફવા મૂકી દેવાની. બરાબર. તો ધોઈ આવો મિત્રોને, પછી ધોઈને પછી બતાડશું. હું અહીંયા બેઠો છું તો બેન જાય છે મિત્રો ફરાળ બનાવવા ને મમ્મી મરચાં મોરે છે. આ ગરમ પાણીમાં હુકાઈ ગયા રાતા મરચાં છે ને હા એટલે આની વાટકામાં ગરમ બનાવે. હા તે આવી રીતના મિત્રો. આ લાલ મરચાં છે ને હમ ઈ આમ મિક્સરમાં ઓલા નો થાય એમ ક્રશ. હા તો ઓલા ગરમ પાણીમાં ઉકાળા ને પછી કરો તો થાય. તો હા ના લીલા તો તરત થઈ જાય એ તો કોઈ શોખ નથી. તો મિત્રો આ છે શેરડી. આટલી બધી પપ્પા લઈને આવ્યા હતા ખાવા માટે. ગાડી ભરાણીથી અમારીથી ખાવા માટે લઈને આવ્યા હતા શેરડી. થોડાક મારા મિત્રોને આપી દઈશ ખાવા ને થોડીક અમે ખાઉં. ને જોઈ આ શેરડી આપણે બહુ મીઠી છે મિત્રો. આ શેરડીને એક કાતરી ખાવ તો પેટ ભરાઈ જાય, આટલી મીઠી શેરડી છે. શેરડી શું કર્યું માં? મરચાં ઓલા કર્યા જો ગરમ પાણીમાં મિક્સરમાં ઘાટવા. આ ધાણા હે વલાયરા ચટણી કરવી. લીલા ધાણા હુકેલા ધાણા હે. ધાણા જીરું પાવડર હે પણ સુગંધ એટલી ન આવે. ધાણા હે ને વલાયરા. આ હે ને ઓલો અજમા. આને મિત્રો હું તો ઓલી ગેસ બાફી નાખું થોડીક વાર. તો મમ્મી બેન બનાવે છે અત્યારે ફરાળ અહીંયા ગેસ ઉપર. તો હવે આપણે જોઈ લઈએ. બફાઈ ગયા મિત્રો. આ બે મિક્સ કરી દૂધી કોબી એ થોડીક વાર બાફવા મૂકીશું આપણે. મિત્રો અમે ટ્રાય કરીએ. સરસ મજાનું ત્યાં બધી આપણાથી પાણી અંદર ચાહે તો પાણી ઓછું કરી નાખવાનું એટલે થઈ જાય કે તરત. આ છે મિત્રો અજમા. મિત્રો
આ અજમા મિત્રો જોવો ને અજમા નાખો, પછી નહીં જોવો તો મને કહે અજમા મેં હે ને કે ચટણી કેમ બની. અમારા ઘરે છે વાવેલા અજમા મિત્રો. સરસ મજાના કુણા પાન તોડે નાખ્યા ને એવી ચટણી બનાવવાની છે. પલાળવાના થોડીક વાર અજમાને, એટલે સરસ સુગંધ આવે અજમાની. તો સેહત માટે તો મમ્મીએ મિક્સરમાંથી મરચી કાઢી લીધી છે લાલ, એટલે આ લીલા મરચાં હે પણ લાલ થઈ ગયા, એટલે આને ગરમ પાણીમાં નાખે ને તો તરત ક્રશ થઈ જાય. બહુ અસર સુગંધ આવે. ઉટળાઈ જાય અટાણ ક્રશ કીએ ને ચટણી મિત્રો ચટણી બનાવવાની છે. લીલા મરચાં મોરી નાખો ફટાફટ. તો મિત્રો આ આપણે હાલો પાછા આમાં જેમાંથી કાઢ્યું હતું એમાં આ પાછું મિક્સર પાછું જોઈએ બીજામાં ચટણી બનાવવાની પાછી. કાઢ્યા લાલ મરચાં, લીલા મરચાં, દહીં તહેલ. હા તો માં અજમા ને બધું નાખીને ચટણી બનાવે છે. તો હાલો મિત્રો જો આમાં નાખી મી પેલા લાલ મરચાંની ગ્રેવી કરી, હવે આ જો ઓલા હે લીલા મરચાં, પછી આ હે ધાણા પલાળે તઈ આપણે ઉકેલા, ને આ અજમો હે ધોયો ઈ હુકેલ ને લીલા બે નાખવાના. આ અજમો હુકેલો હે જો. હા હુકેલો અજમો મિત્રો ને હુકેલો અજમો, ધાણા, લાલ મરચા, લીલા મરચા, ધાણા ભાજી ગળણીથી કાઢી નાખવાનું. આ લીલા અજમે ને આ લીલા અજમા. ને આમાં ધનિયા પાવડર, હા ધાણા ભાજી, ધાણા ભાજી નાખી દઈએ. એક લેમન. બી નાખું, દહીં નાખું. તો બેન બી નાખી દઈએ છે મિત્રો. પેલી ગાય છે ગજમાં ગળણીમાં નકા એમ નહીં આવે ને લીંબુ નાખવું ને તો મિત્રો લીંબુ નાખવું. મિત્રો લીંબુ પણ નાખ દેશું આપણે ચટણીમાં. જેટલી જેટલી વસ્તુ પડે એ બધી મમ્મી કહેશે તમને. રાઈ નાખું અજમા, વધે ગર નાખવાનું, પછી આમાં નાખવાનું. નાખો અજમા આપણા હતા તો એ કહેવાયમાં ન આવે, હાથમાં તો આમાં આવી જાય. ગળણીમાંથી મિત્રો, ગળણીયાથી બી ગાળી પાછા ધોઈ નાખ્યા જો બી બેને બી ધોઈને ચટણીમાં નાખવાના છે આપણે. દહીં નાખશું તો સરસ મજાની આપણે મીઠું નાખવાનું, થોડું ખાંડ નાખવાની, ચટણી તૈયાર. હવે મમ્મી લીંબુ નીચવી નાખ્યા. બેન આવી ગયા છે માંડવીને બી ધોઈને નાખી દીધા ચટણીમાં. અને એક ચટણીમાં આટલી વસ્તુ જોઈએ છે મિત્રો, બીજામાં હું નહીં જોતી હોય. એટલે માના હાથની ચટણી ખાઈએ તો એમ થાય ખાધા જ રાખીએ. હજી તેમાં ગોળ નાખશે. નમક આવશે, મિત્રો તમે જરૂર બનાવજો. અમારે તો અહીંથી તમારે વાડીમાં લીલા જ નાખે, ધાણા, મરચા ને ટમેટા, કોથમરી, દાળ ભાજી, મને ઘણા કામ સીટીયુમાં લેવી હે તોય અસલ થાય. તમારે તાજે તાજું હોય તો બનાવજો જરૂર. વાડી વાળા ભૂલતા નહીં બનાવવાનું, જરૂર ઈ ઘરનું જોઈએ. આમાં ગોળ આપો બેન, ગોળ નાખો, નમક જે કાંઈ નાખો એ આપો. હા દેવો જમીને જયેશભાઈ બહુ રેસીપી વધારે કરી આલે મિત્રો. મમ્મીની રેસીપી આજ મેં કીધું કે ઉતારી લઉં હું, તો મિત્રો સાથે શેર થઈ જાય. ગોળ નમક સ્વાદ અનુસાર નમક. તો ડાઇનિંગ ટેબલ બેહી નૂન મમ્મી સામે મમ્મી જંગમાં ઉતરી ગયા મિત્રો.
ડાઇનિંગ ટેબલ છે મિત્રો અમારે, અમે જમતા નથી. આ ઉપર હે અટાણ માણા ઓલા પ્રમાણે પણ ન્યા કોઈથી ભાવે નહીં ખાવાનું. આપણે કેમ કે દેશી ધાણું આપણે હેઠે જ મોજ આવે. બસ માપ સ્વાદ અનુસાર મીઠું નાખી દીધું હોય નકો બેન બાતુમાં ને બાતુમાં બધા દહીં નાખવાનું સમસી આપો તો એ બધી નાખ દે. પાણી નાખીને આપણે બધું નાખી દઈશું. આ દહીં હે મિત્રો. આ તરવાળું હે ને તે જામે ગુણ હોય. હા તે તર તું તારે નાખે દે. તો લાવો ઢક્કન. ઢક્કન મમ્મી અમારે થોડાક ઢાંકણું આપો. તો હાલો મિત્રો હજરા હજુર અમારે અહીંયા જોડ્યું. હા તે મિત્રો મમ્મી દેખાડી દે તમને ચટણી કેવી બનાવી જોઈ લ્યો. બહુ સુંદર સુગંધ આવે છે ચટણી ફૂલા ભેગી. બહુ સરસ ચટણી મસ્ત બની ગઈ. સુગંધ સૂંઘીને જેમ થાય કે ખાવા માંડીએ. ઓહો કમાલ ભાઈ કઈ ઘટે નહીં. ટમેટાની ગ્રેવી તો મિત્રો કોબીન દૂધી બફાણી ને હે હરખ ને જ માતો બીન ની કઈ કોબીન દૂધી બફાઈ ગઈ. મિત્રો તે આપણી ઢોકળાની સામગ્રી તૈયાર કરશું. હું લેવું સામગ્રીમાં ઢોકળાની સામગ્રીમાં આપણે હમણાં વઘાર કરશું ઢોકળાનો. તો સલમાન ખાન આપણો મેદાને આવી ગયો છે તો હવે ચટણીઓમાં કહેવાય એમ કંઈ ઘટશે નહીં મિત્રો. ના અને હું સલમાન ખાન નથી મિત્રો, હું તમારી જેવી માણસ છું એક. તો સલમાન ખાન એ તો માણસ જ છે તો મારી ઢોર નથી. જો મારી એક ચેનલ છે મિત્રો જેનું નામ છે જયેશ સીડા ઓફિશિયલ 2. મેં ભાઈના નામથી ચેનલ બનાવું છું મિત્રો. હું પણ એમાં તમે જરૂર આવજો. તો હું રોજ નવી નવી રેસીપી તમને શેર કરીશ તમારી યારે. મમ્મી તો હું પાછળ બેન આડી છે કે ગાંઠે કોવડી પૂરી તમે પુગાડો તો પૂછે ને નહીં પૂરી. તમે મને કાંઠે લઈ આવશો તો હું વધી જઈશ ને તો હું અવડી જ રહીશ નાનકડી. તો ચાલો મિત્રો બેન હારે વાત કરીને હવે આપણે મમ્મી આગળ આવી ગયા છે. ટમેટા હે ગ્રેવી કરવી કામ ના એને મોરે ખાલી નહીં. મોરવાના જ હોય છે. આપણે કાયમ આગળનું પ્રોસેસ ચાલુ રાખો. તો બીન હાથમાં અજુબો ખોલે પાણી નિતારે તે નિતાર લ્યો પાણી. હાલો આ બફાઈ ગયું હતી મિત્રો એવું પાણી નિકાળી લીધું એવું. ભાતનું છે. ઢગતું હોય તો ભાતિયું લેવાય ને. કીધું તું એને રવા હાટું. ફૂલે નહીં કીધી ઓલાનું કીધું તું ને મેં આ નતું કીધું ચાલે. ઓલું મોટા ભાગ્યાનું કીધું ધીરું ફૂલે મિત્રો નંદો પડી ગયો છે. તો હવે આપણે ભાતિયું લઈ લેશું કેમ કે આમાં તો આપણે ટ્રાય અજમાવી ન શકીએ. તમે એવું ન કરતા હો મિત્રો. અખતરા બેન કરીને તમારા માટે આપણી કોઈ દી બેનનો વાંક ને જ મીજ કીધું તું અખતરા મમ્મી કેની લેવી હે મારી મમ્મી એ મોટો હાથ છે. મારે આ મેં કીધું કે પેલું મોટી લીધું કેતા ભૂલે ગઈ એટલે આ નાની હે ને લેવી જોઈએ. કઈ વાંધો નહીં ચાલી આખો મિત્રો આવી ભૂલ નહીં કરે તમારી માંથી કંઈક શીખ લેશે. ચાલો હા તો હવે આપણે માર્કેટ મોટું ચાણો આવી ગયો અને હવે એવું લાગે છે તો અવેલેબલ જ છે આપણી પાસે. પણ મિત્રો તો આવા ટમેટા મોરાઈ ગયા એ તો ગાર દે તો માં મોરી દીધે ટમેટા. ટમેટા મોરાઈ ગયા મરચા જરૂર નતા ટમેટા મોરાઈ ગયા. હવે આગળ હું કરવાનું છે ને તમે જોતા રહેજો. વિડીયો મોટો થઈ જાય તો બે કટકે મૂકજો. એક સાઈડ બીજો જોજો તો જ તમને ખબર પડી જાય ને કાંઈ તમને આમાં કોઈ રહેશે સમજાય. એવું બને તો એક જ કટકે મિત્રો મૂકી દઈશું. કાપે ને કૂટે ને મૂકીએ. હા એ સ્પીડ આમાં થોડીક વધારવી જોઈએ કે 30 મિનિટ આમાં થઈ ગઈ. કેટલું કરે તો ગમે એ કાંઈ.
જો મિત્રો કમાલ. જો મિત્રો, તો આ ચટણી આપણે 3-4 ચમચી સ્વાદ પ્રમાણે લઈ લઈશું. કેમ આ તો તું મિત્રોને નહીં કહેતો એ ભૂલે જાય. કીધું હાલો મિત્રો, તો આ 3 ચમચી આપણે નાખી આ ચટણી બનાવી હતી ને લીલા આ બધી નાખીને તમને બતાવી હતી ને 3 ચમચી નાખી હતી આમાં આવામાં. હવે આ ઢોકળા બનાવું એટલે ગોળ ગોળ વાળવી. હા, તો આવી રીતના મમ્મી જેમ કરે છે એમ કરી મિત્રોને મૂકતું જવાનું એક પછી એક, ને એને વરાળમાં પાછા મૂકવાના. હા, આ ફરાળી છે મિત્રો. એટલે કાંઈ એકની એક વસ્તુ તો ભાવે નહીં. જયેશભાઈને કહું મનતા મૂળ ન ભાવે એકને એક. કાયમ અલગ અલગ 10 દી સુધી ભગવાનને જરાય પછી આ ભાવે નહીં, પણ અલગ અલગ બનાવીએ તો બહુ મજા આવે, ટેસ્ટ અસલ આવે. એટલે આવી રીતે મિત્રો મૂકતું જવાનું. આવી રીતના મિત્રો મૂકતું જવાનું છે ને બસ આવી રીતના જ બનાવતું રહેવાનું. પાણી મૂકું તો હાલો એ થઈ જાય ત્યાર બતાડીશ. વિડીયો લાંબો થશે મિત્રો. પાણી ઉકળવા મૂકી દીધું હતું તે ઢોકળાની વરાળમાં બાફે નાખવાના છે. એ હા, બિનનો તો અવાજ ને જ ઉઘડતો એવો. આ સાઈડ હું આ જો અમે ઘેર બનાવી હતી બટેટાની વેફરથી તરેલા છે. બધાય ફરાળી બધાય મિત્રો ખાવા પૂગી દઈશું રોજ રોજ નવીન નવીન. તો બસ આવી રીતના તર નાખે મિત્રો, તેલમાં નાખે. વિડીયો લાંબો ન થાય મેં કીધું બહુ ને જ ઉતારતો હું, નકર મિત્રો તારા પાસે કેટલું શીખે ને ચાહે આજ ને આજ એક દીમાં. એ સાચી વાત છે. તો આવી રીતના બટેટાની વેફર બનાવી છે. એ વિડીયો પૂરો છે, તમે જઈજો ને જોઈજો ને બનાવીજો ને ખાઈજો. મારી ચેનલમાં આવજો, બધું મેં મીઠું. હા, બહુ સરસ બને મિત્રો. આપણે બહાર લેવા જઈએ પછી. હા હા, આવી રીતના વાઈટ આખી થવા દેવાની હા, ને હલાય છે. ગેસ ધીરો કરી નાખવાનો, આપણી વેફર બધી બળી જાય. તો ચાલો મિત્રો, જો આ બધી વેફરો છે આવી રીતના બને મિત્રો. રાઈટ છે એમ બટેટાની વેફરો તરાઈ જાય પછી હું આખી થાર જ બતાડું તમને. કન્ટિન્યુ રહેજો. હવે વઘાર આપીએ મિત્રો. અત્યારે 1 વાગે બપોરે વઘાર આપીએ છીએ મિત્રો આપણે ઢોકળાનો. તો મેં નાખી દીધા છે રાઈ જીરું પહેલા નાખ્યું છે, પછી ટમેટા નાખ્યા છે, પછી મીઠો લીમડો નાખ્યો છે, પછી આપણે આ થોડીક ચટણી લાલ મરચાંની બનાવી. એટલું બધું નાખીને હવે એ વઘાર આપશે. ટમેટા સરખા ચોળવી દેશો હવે એને પધાર્યા છે મારી મમ્મી. તો મમ્મી હવે હલાવીને જલ્દીથી કરવા માંડશે. તો બહુ સરસ સુગંધ આવી રહી છે. હા મિત્રો, સુગંધમાં કંઈ ઘટે નહીં. અને માં બનાવે છે તો બહુ અસલ જ બનશે, સ્વાદિષ્ટ. ઓલા ઘરમાં પડ્યો હોય ને ઢોકળામાં. હાલો તો મિત્રો,
રોટલાનો વઘાર કર્યો. રોટલાનો વઘાર કોલી લોટ નાખી ઢોકળા વઘાર લીધા મિત્રો મમ્મીએ. હવે વઘાર કરે છે, બનાવી લીધા હું. તો ચાલો કન્ટિન્યુ રહેજો. એ બધું હાલો તો મમ્મી ચાલો તો મિત્રો જો નાખ્યું હતું હળદર, ચટણી, મીઠું, હળદર ને બધા મસાલા એડ આપણે જે શાકમાં નાખતા એ પડી ગયા છે. ને હવે લીંબુ નીચવે છે મારા મમ્મી. મિત્રો જોઈ શકો છો તમે. લીંબુ નાખી દેશું પછી આપણે ઢોકળા વઘારશું. ઢોકળા આપણા ફરાળી ઢોકળા રેડી થઈ જશે ને બહુ સરસ સુગંધ આવી રહી છે મિત્રો. તમે જરૂર ઘરે બનાવજો આવી રીતના જ ફરાળમાં. તો હવે આપણે આ બધું નાખી દઈશું. હા, હજુ થોડીક વાર ઓલું થઈ જાય પછી નાખશું. થોડીક વાર ચડવા દેવાનું છે મિત્રો, ને પછી આપણી થઈ જાય એટલે તાર નાખી દેવાનું છે એ. જીરો દોસ્ત કરી નાખજો. બસ ને હવે તો મિત્રો આ ઢોકળા નાખે છે એક એક મારી મમ્મી. ફરાળી ઢોકળા આપણા. કોબી, બટેટા અને દૂધીના ફરાળી ઢોકળા આપણા તૈયાર થઈ છે મિત્રો. તો હવે હલાવી લઈએ ત્યાં સુધી વિરામ આપો. તો હવે સારી રીતે મિક્સ કરી લેવાના છે આપણે ઢોકળા. તો મિત્રો રાઈ છે, આ રાઈ નાખી દીધી છે ને આ છે આપણો મીઠો લીમડો. તો એનો તડકો આપવાનો છે એટલે કે ઉપર જે સૂર્ય ઉગે એ નહીં. પતંગીઓ અમારે મિત્રો તડકો દેવાય છે. મિત્રો પતંગી રોજ આવે, રોજ એનો સમય, રોજ સમય. એને વઘાર આપે છે બેન. મિત્રો વઘાર થઈ છે. પતંગી જોવું હું મિત્રો, હું આંબા આગળ ગયું, જાંબુડી આગળ ગયું આપણે. વઘાર ટાણે હોગામ થતું ઉભાઈ. બંધ કરી દેજો ગેસ, બંધ કરી દેજો બેન. હવે જોઈ શકો મિત્રો કે બેનનો હાથ પતલો ફરે છે કે જામનગર પોરબંદર પૂગે આટલું બકડિયું ફેરવે. રાખવાનું આમ નાખ દે, આમ બકડિયું નમાવે. હા એક ઠેકાણે પડે ને ઓય હા. તેલ આમ જ નાખવાનું. ઘરમાં સુગંધ ફેલાણી છે. તો આવી રીતના ઢોકળા ઉપર વઘાર ને પછી હવે આ એક ઠેકાણે ન પડે ને એટલે મારે આમ કરવું તો મિત્રો વઘારની આખા ઘરમાં સુગંધ ઝકાસ તો ફેલાય. હવે આપણે ઢોકળા તળ દેશું મિત્રો. બહુ સુંદર સુગંધ આવે. તો ઢોકળા બનીને મિત્રો 2 વાગવા 10 મિનિટની વાર છે. ઢોકળા તૈયાર થયા છે આપણા. જોઈ લ્યો મમ્મીએ બનાવી છે ઢોકળા. બહુ મસ્ત મજાની ધાણા ભાજી નાખી દીધી, કોથમરી ઢોકળાને પીસાઈ પડેગા એવા આપણે એમાં ધરવામાં આવે મિત્રો.
તો વઘાર થઈ ગયો ઉપરથી ભભરાને દીધી દાણા ભાજી. તો અહીંયા બેસો તો મમ્મી હું ઢોકળા હારે સેલ્ફી તમારી લઈ લઉં કે પછી મારા મિત્રોને સ્મેલ. ઢોકળા જમવા આવો મિત્રો, ફરારી દૂધી બટેટાના ઢોકળા જમવા આવો ફરારી. હાલો નવમીનો છે, પૂરી આવો. રામનવમી છે આજે. રામનવમી છે મિત્રો, ફરાર કરવા હાલો મારા ભાઈઓ બહેનો માતા બહેનો, ફરાર કરવા આવજો. ચાલો મિત્રો, તો આપણે હવે અહીંયા વિરામ આપીએ, પછી ઝરફું એ બતાડી દઈશ. ચાલો બાય બાય. તો હાલો મિત્રો, બધું કમ્પ્લીટલી બની ગયું છે ને હવે ધરી દીધું મમ્મી અને બેને ભેગા થઈને. તો ઢોકળા બનાવ્યા આજે ફરાળી, પછી આ બધું ચિપ્સ ને ચટણીની બધું તમારે આખી રેસીપી છે ભગવાનને ધરી દીધી આપણે અત્યારે આ રામનવમીના દિવસે. તો તમે જોઈ લેજો મિત્રો કે આ બધું બધાને ભગવાનને ફરાર ધરાવી દીધો આપણે. તીખો મીઠો ચેવડો, ચટણી, ચિપ્સ ને ઢોકળા, આ બધી થાળીઓ, ચટણી. આ ઢોકળા, આ ચટણી, આ ચિપ્સ, આ ફરાળી ચેવડા બધું ધરી દીધું ભગવાનને આપણે. ને હવે મમ્મી શું કહેશે મિત્રોને? હાલો મિત્રો, રામનવમી આજ રામનવમી આવો તો ફરાર કરવા આવો. તમે માતાજીને ભોગ લગાડજો, પ્રસાદ લેવા આવજો મિત્રો. બધાય બધા મિત્રો પ્રસાદ લેવા આવજો માતાજીનો. ફરાર આવે મિત્રો ધાર દીધો છે. તો કાનવડાને કહી દઉં કે હે નંદલાલ, કાયમની જેમ આવો ફરાર જમવા તમે અંબાજી વાગેશ બલદેવજી સંઘ બધાય. તો આવજો કાનુડા, હવે ફરાર તૈયાર છે ને હવે તમારે ફરાર જમવાનો સમય છે. નંદલાલ આવજો પ્રભુ. તો વિડીયો છેક સુધી જોયો હોય સારો લાગ્યો હોય ઢોકળા ઢોકળા બહુ અસલ બન્યા મિત્રોની જે દૂધી ને તમે ઘરે બનાવજો જરૂર. દૂધી બટેટાના બનાવ્યા છે એટલા તો વિડીયો દૂધી જોયો. બટેટા ને કોબી. કોબી દૂધી બટેટાના ઢોકળા છે. ઓલા ઢોકળાની ભૂલાવે દે એવા ઢોકળા છે. એકવાર તમે બનાવજો ને એના ઘરે ચટણી અમે બનાવતી બનાવો તો જ તમને ટેસ્ટ આવે. ન તો એવો આવશે નહીં સ્વાદ. એટલે જરૂર ઢોકળા ખાવા આવો મારા વાલેડા, આવો ઢોકળા ખાવા આવો. તો હાલો મિત્રો, ફરાર કરવા આવજો. હવે આપણે વિડીયોને વિરામ આપશું. બીજા નવા બ્લોગમાં નવી જ વાત સાથે મળશું. લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો.